વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર દ્વારા હરની ભીડભંજન હનુમાન મંદિર ખાતે હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર દ્વારા આજરોજ હરણી ખાતે આવેલ પ્રસિદ્ધ ભીડભંજન હનુમાન મંદિર ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા હતા। કાર્યકર્તાઓની માંગને માન આપી હરની ભીડભંજન ખાતે હનુમાન દાદાના દર્શન કરી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે તેમની જોડે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી તેમજ પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આજે દાદાના ચરણોમાં મસ્તક ઝુકાવીને દાદાના આશીર્વાદ લીધા છે, દાદાના દર્શન કર્યા છે। સૌપ્રથમ જ્યારે પણ કોઈ કાર્યની શરૂઆત કરતા હોય એટલે ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે, એટલે આજે દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ પણ અમે લોકો કરવાના છે। એટલા માટે દાદાના દર્શન અર્થે અહીંયા સૌ આગેવાનો સાથે દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે। જે રીતના વડોદરાના પ્રાંત પ્રશ્નો સતત 30 વર્ષોથી જે લોકો જનપ્રતિનિધિ તરીકે વડોદરાના લોકોએ ચૂંટ્યા છે, પરંતુ પ્રશ્નો સોલ્વ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે, એટલે આ વખતે વડોદરાની જનતા પણ પરિવર્તન ઝંકી રહી છે। એટલે આ વખતે વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસના ફાળે જશે।